આંકલાવના આસોદર ચોકડી ખાતે માર્ગ મકાન વિભાગ દ્વારા ખાસ વાત કરી તો ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે ખાસ સપાટો બોલાયો હતો। લગભગ વાત કરીએ તો 101 થી વધુ દબાણો હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી। આંકલાવના આસોદર ચોકડી ખાતે ઓવરબ્રિજની નીચે તેમજ ચોકડીની આસપાસના ગેરકાયદેસર દબાણોનો રાફડો ફાટો નીકળ્યો હતો, જેના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી। માર્ગ મકાન વિભાગના દ્વારા દબાણો દૂર કરવા માટે દબાણકારોને નોટિસ ફટકારવામાં આવી હતી, તેમજ મામલતદાર પોલીસ અને અધિકારીઓ દ્વારા ફ્લેગ માર્ચ કરી દબાણકારોને દબાણો સ્વૈચ્છિક રીતે દૂર કરવા સૂચના આપી હતી। માર્ગ મકાન વિભાગના અધિકારીઓએ 4 જેસીબી મશીન ક્રેન સાથે જુદી જુદી 4 ટીમો બનાવી ગેરકાયદેસર દબાણો ખસેડવાની કામગીરી હાથ ધરી હતી। કેબિનો ક્રેનથી હટાવી દેવાયા હતા। 101 થી વધુ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી। હું માર્ગ અને મકાન વિભાગ આણંદમાં કામગીરી કરું છું। મદદની ઇજનેર તરીકેની કામગીરી કરું છું। આસોદર ચોકડી દબાણ હટાવવામાં અગાઉ 21 દિવસ પહેલા એક નોટિસ અને બીજી 2 એમ ટોટલ 3 નોટિસ એ લોકોને પાઠવવામાં આવી છે અને વારંવાર એ લોકોને કહેવામાં આવેલું છે કે તમે તમારું દબાણ સ્વેચ્છાએ દૂર કરી દો, તેમ છતાં એ લોકોએ કરી નથી। એટલે આજે પોલીસ બંદોબસ્ત અને વહીવટી તંત્રને સાથે રાખીને દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવે છે। લગભગ 4 જેસીબી, 1 ક્રેન અને 6 એક ટ્રેક્ટર અને બીજા 10 થી 15 માણસો આ કામગીરીમાં લાગેલા છે અને લગભગ 100 થી વધુ દબાણકર્તાઓને નોટિસ પાઠવવામાં આવેલી છે અને દબાણ દૂર કરવાની કામગીરી હાથ ચાલુ છે। આસોદર ચોકડી આગળ જીએસઆરડીસી એનો જે હાઈવેનો રોડ છે અને આરએનબીનો જે આંકલાવથી આણંદ તરફ જતો રોડ છે, જે ચોકડી ઉપર વર્ષોથી જે 100 કરતા વધુ લોકોએ કાચા પાકા દબાણો કરેલા હતા। મામલતદારશ્રીની કચેરી તથા સ્થાનિક પોલીસ અને રેવન્યુ વિભાગના આરએનબીના વિભાગના જીબી તમામ સ્ટાફ સાથે રાખી આજે આશરે 100 જેટલી પોલીસ અને વહીવટીતંત્રની તમામ ટીમો કામે લાગી છે। મોટાભાગે શાંતિપૂર્વક સ્વૈચ્છિક દબાણો હટી પણ રહ્યા છે અને જ્યાં જ્યાં નાના મોટા જે કેબિનો છે તે તંત્રની મદદથી અને એમને નુકસાન ન થાય તે દિશામાં ધ્યાન રાખી અને તેમને મદદ કરી અને દબાણો હટાવવાની પ્રક્રિયા શાંતિથી ચાલુ છે।